નોકરીની લાલચે મ્યાનમાર ગયેલા ભારતીય યુવકો ફસાઈ ગયા છે। છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં ફસાઈ ગયેલા યુવકોનો વિડીયો સામે આવ્યો છે। સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ પણ મ્યાનમારમાં ફસાયો। વડોદરાના 10 સહિત દેશભરના 100થી વધુ યુવક યુવતી મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો સામે આવ્યો છે। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની લાલચે ગયા બાદ અન્ય કામમાં જોડી દેવાનો પણ આરોપ છે। ભારતીયો પાસે 14થી 18 કલાક સુધી કામ કરાવાતું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારની છેતરપિંડીના વિડીયો વાયરલ થયા બાદ ભારતીયો ફસાયાનો અહેસાસ થયો છે। ફસાયેલા ભારતીયોએ 20 દિવસથી ઇમિગ્રેશન કર્યું છતાં મદદ ન મળ્યાનો પણ દાવો થઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર પાસેથી મદદની ગુહાર લગાવતો આ વિડીયો થયો છે હવે વાયરલ। हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया। बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे, और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फ़ोन नहीं है, तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं। 117 लोग यहाँ पे, दूसरे एनजीओ में भी और 100 लोग हैं, सारे इंडियन से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें। तो वडोदराना सावलीना गुंजन शाह सहित भारतना अलग अलग राज्यों युवक युवतीओ अलग अलग लालच थी म्यांमार गया था અને બાદમાં કલાકો સુધી કામ કરાવાયું તેમની પાસે। ત્યારે આ ભારતીયોને વિદેશની ધરતી પર ફસાયાનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે ગુંજન શાહ સહિતના મોટાભાગના ભારતીય યુવક યુવતીઓ જે તે જગ્યાએથી ભાગી આવીને માયાવાડી નામના વિસ્તારમાં આવેલ સેફ હાઉસમાં એનજીઓની મદદથી આશ્રય લઈ રહ્યા છે। પરંતુ હવે આ ભારતીયો પાસે રૂપિયા ખૂટી પડ્યા છે, એટલે તેમણે તેમના પરિવારનો સંપર્ક કરતા તેઓ પણ ચિંતાતુર છે। ગુંજન શાહની માતાએ પુત્રને પરત લાવવા માટે તંત્ર સામે મીટ માંડી છે, પરંતુ તેમનો દાવો છે કે તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં ભરાયા જ નથી। મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં 4 મહિનાથી ગયો। છેલ્લા 20 દિવસથી અમને કંઈક અજુગતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે, પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે, એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું।